અને હવે વાત ગ્રામ પંચાયતની ચૂંટણીની કરીએ। વડોદરાની ધનિયાવી ગ્રામ પંચાયત અત્યારે જ્યાં ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે, જ્યાં હોબાળો થયો છે। સરપંચ ઉમેદવારનું નામ લખવામાં ભૂલ થતા હોબાળો થયો। બેલેટ પેપરમાં નામમાં ભૂલ થતા ચૂંટણી પ્રક્રિયા અટકી ગઈ છે। નવા બેલેટ પેપર આવ્યા બાદ મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરાશે। તો ધનિયાવી ગામમાં અંદાજે 2300 જેટલા મતદાર છે। હોબાળાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। मैं अँ मतदान करवा आव्यो तो पण अँ कोई प्रक्रिया बंद होवाथी 1 कलाक 2 कलाक कई बंद है। नाम बेलेट में प्रॉब्लम होवाथी हवे मैं मारो धंधो रोजगार पानी करवा जाऊँ छूँ અને ધંધો રોજગાર પાણી ઘર ચલાવું છું। જો મને ટાઈમ એડજસ્ટ થાય તો સાંજે આવીશ બેઠા કે મારો મત મેં નહીં આપ્યો એ બદલ મને ઘણો અફસોસ છે। આજે બેલેટમાં પ્રોબ્લેમ થયો છે તે સોલ્વ થઈ જશે। ઉપરથી આવ્યું છે એટલે શું પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમમાં બેલેટમાં નામ અટકમાં જ ફેરફાર હતો એટલે ત્યાંથી સૂચના આપી છે। કેટલા લોકોનો આવો પ્રોબ્લેમ થયો છે? ના, અહીંયા એક જ 2 બૂથમાં છે એવું। અહીંયા સરપંચના ઉમેદવાર હાજી જાણી જોઈને થયું એવું? ના 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 એવું કશું નહીં, એવું કશું નથી। તો કેટલા ટાઈમમાં ચાલુ થશે? છપાઈને ક્યારે આવશે? આવે એટલે ચાલુ। આજે કંઈ થયું નથી। આ જે ચૂંટણી છે એ ગામમાં બેલેટ પેપર પર જૈનબબેન પટેલ હુસેનભાઈની જગ્યાએ જૈનબબેન પરમાર લખાઈને આવેલું છે। એનો અમને વિરોધ છે। એ માટે ઇલેક્શન બંધ કરાવેલું છે, મતદાન આપવાનું બંધ કરાયું છે અને નવા બેલેટ પેપર આવશે ત્યારે મતદાનની શરૂઆત થશે। પંચાયતી રાજ આવ્યું ત્યારથી આજ દિન સુધીમાં ફક્ત બીજી વાર ચૂંટણી થઈ રહી છે। શું કહેશો, આ વખતે કેમ સમરસ ના થઈ? આ વખતે સમરસ ના થઈ એ અલગ વાત છે, કારણ કે ભાઈ અમારા કંઈ સમજોતા કરવાની મેં કંઈ અમારા કોઈ વડીલોની મેં કોઈ ઉણપ આવી હોય જેના કારણે ના થઈ સમરસ। કેટલા મતદારો ભાવિ નક્કી કરશે આજે તમારા ગામમાં? 2311ની આસપાસ મતદારો છે। એની અંદર મતદાન લગભગ 1600થી 1700નું મતદાન થાય અને એ 1700થી 1800 મતદારો જે તે ઉમેદવારનું ભાવિ નક્કી કરશે।